ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે શિવના મંદિરમાં શિવલિંગ ઉપર 5 ફેણવાળો સાપ કેમ રાખવામાં આવે છે। 5 ફેણવાળો સાપ શિવના મંદિરમાં એટલા માટે રાખવામાં આવે છે કે જ્યારે પરમાત્મા શિવ આ ધરતી ઉપર અવતરિત થાય છે ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ 5 વિકાર છે ને વિષ કહેવામાં આવે છે। સાપની અંદર પણ વિષ હોય એટલે 5 વિકાર પરમાત્મા ઉપર સ્વાહા કરવા માટે એને સ્વાહા નથી કરી શકતા એટલે 5 ફેણવાળો સાપ રાખી દીધો। પછી શિવ ઉપર એક મટકીની અંદર પાણી ભરેલું હોય અને એક સેકન્ડમાં એક ટીપું શિવલિંગ ઉપર પડે। એનું મહત્વ શું છે કે જ્યારે ભગવાન આવે છે ત્યારે આપણે એ પ્રતિજ્ઞા કરી કે હે ભગવાન, તમે જ્યારે આ ધરતી ઉપર આવશો ને ત્યારે હું સેકન્ડ એક શ્વાસે હું તમને યાદ કરીશ। એટલે આપણે ગીત ગાઈએ ને, શ્વાસે શ્વાસે રહે તારું નામ પ્રભુજી, એવું માગું છું। તો પરમાત્મા પિતાને શ્વાસે શ્વાસે યાદ કરવાની જે પ્રતિજ્ઞા કરી હતી ને, તો શ્વાસે શ્વાસે યાદ નથી કરી શકતા એટલે પાણીનું મટકું મૂકી દીધું ને સેકન્ડમાં એક ટીપું પડે। પછી શિવલિંગ ઉપર આપણે બીલીપત્ર ચડાવીએ છીએ, એ 3 પાન વાળું બીલીપત્ર, બીજો એક કઈ પત્ર ન ચડે પણ બીલીપત્ર જ ચડે। કેમ કે એને 3 પાન છે। તો પરમાત્મા જ્યારે આ ધરતી ઉપર આવે ત્યારે તન, મન અને ધન થી હું તમારા ઉપર સ્વાહા થઈ જઈશ, આવી આપણે પ્રતિજ્ઞા ભક્તિ માર્ગની અંદર કરેલી છે। અને તન, મન, ધન થી સ્વાહા નથી થઈ શકતા ને એટલે 3 પાન વાળું બીલીપત્ર ચડાવી દીધું। હકીકતમાં જ્યારે ભગવાન આવે છે તેની સાથે જે આપણે વાયદા ભક્તિ માર્ગની અંદર કરેલા છે ને કે હે ભગવાન, તમે આવો ને ત્યારે હું તમારા ઉપર વારી જઈશ, હું તમારું બની જઈશ અને તમે જ્યારે આવશો ને ત્યારે તમે મને પોતાના બનાવી લેજો। તો અત્યારે તો ભગવાન આવી ચૂક્યા છે, તો આપણે કહીએ કે અત્યારે તો સમય નથી ભગવાન, એમ થોડાક ભગવાન આવી જાય, કેમ કે કરી નથી શકતા એટલે સ્થૂલ વસ્તુ ચડાવી દીધી છે। ઓમ શાંતિ।